મહત્વના સમાચાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે। અહીંની સિવિલ હોસ્પિટલમાંથી ડુપ્લિકેટ નર્સ ઝડપાઈ છે। 5 મહિનાથી આ ડુપ્લિકેટ નર્સ સિવિલ હોસ્પિટલમાં બિંદાસ આટાફેરા મારતી હતી। આખરે 5 મહિના બાદ સિવિલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની આંખે ચડી હતી। ભારતી સેજલિયા નામની નકલી નર્સ પાસેથી સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન, જેલી મળી આવી હતી। છેલ્લા 5 મહિનાથી આ નકલી નર્સ કેમ સિવિલમાં આટા મારતી હતી તેની સાથે અન્ય કોઈની મિલીભગત છે કે નહીં તેની પર તપાસ શરૂ કરાઈ છે। રાજકોટથી આ સમાચાર છે। સિવિલ હોસ્પિટલની અંદર નકલી નર્સ ઝડપાઈ છે। વધુ વાતચીત સંવાદદાતા રવિ પાસેથી મેળવીશું। રવિ, 5 મહિને આખરે ખબર પડી કે આ નકલી નર્સ છે, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ માનસી, પ્રકાર વાત કરવામાં આવે તો રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે તેમાંથી ડુપ્લિકેટ જે નર્સ હોય છે તે નર્સ ઝડપાઈ છે। સુપ્રિન્ટેન્ડન્ટ જાગૃતતાના કારણે આ જે નર્સ છે તે ઝડપાઈ હતી। છેલ્લા 5 મહિનાથી આ જે નર્સ છે તે હોસ્પિટલમાં અવારનવાર આવતી હતી અને સવારથી બપોર લગી સુધી જે નર્સ હોસ્પિટલમાં વખતે બપોર બાદ ચાલી જતી હતી। જે ભારતી સેજલિયા નામની જે મહિલા છે, આ જે નર્સ છે તે અત્યારે ઝડપી લેવામાં આવી છે અને જે ભાવનગર પોલીસ સ્ટેશન છે તેમને હવાલે કરવામાં આવી છે। જે મહત્વનું કહી શકાય કે જે રીતે તેમને ક્યાંક ને ક્યાંક પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવી રહ્યું છે કે જે મહિલા છે તેમના પ્રેમ લગ્ન થયા છે અને તેમને સાસરિયાને એવું પણ કહ્યું હતું કે હું સિવિલ હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવું છું, તેના કારણે તે મહિલા નર્સ છે તે અવારનવાર સિવિલ હોસ્પિટલમાં આવતી, પરંતુ કોઈ કમ્પાઉન્ડર હોય કે જે પ્રકારે જે સિવિલ રૂમ હોય છે તેમાં ક્યાંય પણ કોઈ ફરિયાદ અત્યાર સુધી નથી આવી। માત્ર ગ્રાઉન્ડ હોય છે તે ગ્રાઉન્ડમાં આંટા મારતી હતી અને તેમને અત્યારે ઝડપી પાડીને પોલીસના હવાલે કરવામાં આવી છે। જી, આભાર આપનો સમગ્ર વિગતો આપવા માટે રવિ।